નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો સુરતના કામરેજની વાત કરવામાં આવે, જ્યાં હવે તેની આસપાસના ગ્રામ વિસ્તારોમાં પણ કાયાકલ્પ થઈ રહ્યું છે। સુરત શહેરી વિકાસ સત્તામંડળ એટલે કે SUTA દ્વારા કામરેજ તાલુકાના વિકાસ માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટને લીલી ઝંડી આપવામાં આવી। રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાના હસ્તે આજે કામરેજના કરજણ અને વલસાડ ખાતે મહત્વપૂર્ણ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનની ગ્રાન્ટ હેઠળ હાથ ધરવામાં આવેલ આ પ્રોજેક્ટની મુખ્ય વિગતો આ મુજબ છે। કરજણ ગામના ઐતિહાસિક તળાવને હવે એક આધુનિક પિકનિક સ્પોટ તરીકે વિકસાવવામાં આવશે। અહીં પેવર બ્લોક, વોકિંગ ટ્રેક, બેઠક વ્યવસ્થા, બાળકો માટે પ્લે એરિયા અને રાત્રિના સમયે આકર્ષક લાઇટિંગ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે। આજ રોજ કામરેજ તાલુકામાં ટીમ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા ચૂંટાયેલા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના તમામ સદસ્યોની લાગણી અને માંગણીને માન આપીને સરકાર દ્વારા યાની કે સુડા દ્વારા કરજણ ગામના તળાવનું બ્યુટિફિકેશનનું કામ 4 કરોડનું જે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અને ખૂબ જ ટ્રાફિકવાળા રોડની વચ્ચે આવેલી કેનાલ વલસાડ કેનાલ, જેના બંને બાજુ RCCની હોલ બનાવવાનું જે 6.75 કરોડનું કામનું ખાતમુહૂર્ત કરવામાં, એટલે ટોટલ 10 કરોડ ઉપરની રકમના આજે કામરેજ ગ્રામ્યની અંદર વિકાસના કામો કરવામાં આવ્યા છે। હું ટીમ ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે એના દ્વારા ખૂબ સારી કામગીરી થઈ રહી છે, જેનો મને ગર્વ છે। બનાસકાંઠાની વાત કરવામાં આવે તો ત્યોહારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આવનારા રામનવમી અને રમઝાન ઈદ જેવા ત્યોહારોને ધ્યાનમાં રાખી બેઠકમાં કાયદા અને વ્યવસ્થા જણાવવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। જિલ્લામાંથી PI સહિત પોલીસ અધિકારીઓ અને જાગૃત નાગરિકો માટે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ત્યોહારો દરમિયાન સૌહાર્દપૂર્ણ અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। આ પ્રસંગે DYSP, PI, ASI સહિતના અધિકારીઓ અને નાગરિકોએ સહકાર આપવાની ખાતરી આપી હતી। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મથક તેમજ તેઓના લગતના પાલનપુર ડિવિઝનના અન્ય પોલીસ સ્ટેશન જેવા કે છાપી, ગઢ, દાંતીવાડા, પાથાવાડા, પાલનપુર તાલુકા, આ તમામ પોસ્ટિંગ વિસ્તારમાં આવનાર સમયમાં જે ચેટીચાંદ, રમઝાન ઈદ અને રામનવમીનો જે તહેવાર છે તે તહેવારના નિમિત્તે આજ પાલનપુર ખાતે શાંતતા સમિતિનું આયોજન કરવામાં આવેલ છે। આ આયોજનમાં તમામ ધર્મના જે આગેવાનો છે, સમાજના આગેવાનો છે, તેઓ સાથે ચર્ચા વિમર્શ કરીને તેઓ સાથેનું તેઓનું આયોજન અને જે પણ કોઈ સૂચના સુઝાવ હોય તે ઉપરની ચર્ચા કરવામાં આવી। આ બાબતે યોગ્ય સૂચના અને જિલ્લાના પોલીસને પણ આપવામાં આવેલ છે, બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે। આ શાંતતા સમિતિના મિટિંગના સાથે જ આજે તેઓને સાયબર ક્રાઇમ લગતનો અને મહિલા અત્યાચારના લગતનો અવેરનેસ પણ કરવામાં આવેલ છે। એક તમામ ધર્મના લોકો સાથે છે તો આવનાર સમયમાં જિલ્લામાં કાયદા અને વ્યવસ્થિત પરિસ્થિતિ બનાવી રહે અને કોઈ પણ પ્રકારનો અનુચિત બનાવ ના બને તે માટે તમામની સાથે મળીને આ વ્યવસ્થા પોલીસ વિભાગ તરફ। રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા પ્રથમ વખત 18 માર્ચે હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે મૂળ મુંબઈના ધ્રુવ જોશી નામના યુવકની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા। જે રિમાન્ડ દરમિયાન તેના ઘરેથી પોલીસને 10.36 લાખ કિંમતનો વધુ 296 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે। આરોપીએ આ જથ્થો મુંબઈથી લઈ જવા હોવાની કબૂલાત કરી અને તેમાં પણ તે ચાલાકીપૂર્વક ઇલેક્ટ્રોનિક સ્પીકર ખોલી તેમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ભરી પાર્સલ મારફત રાજકોટ પહોંચાડી અહીંયા રૂપિયા 3 થી 4 હજાર કિંમતમાં 1 ગ્રામ જથ્થો વેચતો હતો। હાઇબ્રિડ ગાંજાની અંદર આરોપીના રિમાન્ડ મેળવવામાં છે અને વધુ જથ્થો પણ ઝડપાય છે, શું હકીકત છે સામે? માનનીય CP સર અને માનનીય એડિશનલ CP સરના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર SOG દ્વારા સે નો ટુ ડ્રગ્સ અભિયાનના તહત 17 રોજ એક હાઇબ્રિડ ગાંજાનો કેસ કરવામાં આવેલ હતો। એમાં આરોપી ધ્રુવ સંજયભાઈ જોશી પાસેથી આશરે 70 ગ્રામ જેવું હાઇબ્રિડ ગાંજો પકડવામાં આવેલ હતો। એને કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવેલ હતો
અને નામદાર કોર્ટ દ્વારા એમના 5 દિવસના રિમાન્ડ ગ્રાન્ટ કરવામાં આવેલ હતા. રિમાન્ડ દરમિયાન એમની વધુ પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછ દરમિયાન એમના જે ભાડાના મકાન હતું જગન્નાથ પ્લોટમાં, એ ભાડાના મકાનમાંથી આશરે 296 ગ્રામ જેવો હાઇબ્રિડ ગાંજો બીજો પકડવામાં આવેલ છે અને એ ગાંજાની કિંમત 10.36 લાખ જેવી છે. અને એ આરોપી એ જે હાઇબ્રિડ ગાંજો છે એ બોમ્બેથી મંગાવતો હતો અને બોમ્બેમાંથી ઇલેક્ટ્રોનિક જે સ્પીકર હોય છે, સ્પીકરને ખોલીને એના અંદર ગાંજો મૂકી અને એને પાછો પેક કરી કુરિયર મારફતે મંગાવતો હતો. તો હવેથી અમે કુરિયરની રેન્ડમ ચેકિંગ કરીશું અને જે નવી એમઓ અમારા ધ્યાનમાં આવી છે કુરિયર મારફતે એનડીપીએસની સપ્લાયની, એના ઉપર પણ અમે વોચ રાખીશું. સાહેબ, અન્ય કોઈ લોકોના નામ ખુલે અથવા તો જે લોકો સેવન કરતા હતા, જેમને વેચતો હતો, કેટલા રૂપિયામાં વેચતો હતો ને એના વિરુદ્ધ હવે શું કાર્યવાહી? એ જે હાઇબ્રિડ ગાંજો છે એના સરકારી ભાવ પર કેજી 35 લાખ જેવા છે. તો એના છૂટક એની કરતી વધારે ભાવમાં છૂટક વેચતો હતો અને અમારી પાસે અમુક કન્ઝ્યુમર્સના નામ આવ્યા છે. એ કન્ઝ્યુમર્સને અમે યા તો ડીએડિક્શન સેન્ટરમાં મોકલીશું અન્યથા એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરીશું અને એના જે સપ્લાયર અને જે વેચનાર છે એના વિરુદ્ધ આપણે જે એનડીપીએસની તપાસ ચાલી રહી છે એમાં નામ ખોલીને એના વિરુદ્ધ ચાર્જશીટ કરીશું. દાહોદ શહેરના છાપરી ગામે આવેલ એક ખાનગી પાર્ટી સાથે આજે એક દાહોદ જિલ્લા ભાજપ દ્વારા યોજાયું કાર્યકર્તા સંમેલન અને સ્વાગત પ્રવચન ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ કર્યું હતું અને ત્યારબાદ દાહોદના સાંસદ દ્વારા પ્રવેશ અધ્યક્ષનું ભોર્યું પહેરાવી અને તીરકા મઠ્ઠું આપી સ્વાગત કર્યું હતું. પ્રદેશ મહામંત્રીએ જણાવ્યું હતું કે જગદીશ વિશ્વકર્મા પોતે સ્વાગતમાં બુકેની જગ્યાએ બુક સ્વીકારે છે અને જે જિલ્લામાં જેટલી બુકેથી સ્વાગત થાય તે બુક જિલ્લાના જરૂરિયાત વિદ્યાર્થીઓને આપી દે છે. તો આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ દાહોદની ધારા ઉપર પ્રથમ વખત આવ્યા હતા અને કાર્યકર્તા સંમેલનમાં સંબોધન કર્યું હતું. 132 વિધાનસભા દાહોદના કાર્યકર્તા સંમેલનમાં આજે ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબની ઉપસ્થિતિમાં ભવ્ય દિવ્ય કાર્યકર્તા સંમેલન યોજાયું હતું અને આ સંમેલનમાં ગુજરાતના આદરણીય પ્રમુખશ્રીએ સમગ્ર બૂથના કાર્યકર્તાઓને દેશના અને ગુજરાતના અને દાહોદના વિકાસની પણ વાત કરી હતી અને આવનાર સમયમાં જ્યારે સ્વરાજ્યની ચૂંટણી આવેલી ત્યારે સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં ભાજપ પૂર્ણ બહુમતી સાથે વિજય થશે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો અને તમામને બૂથના કાર્યકર્તા સુધી આજે એક વિશેષ વાત એ કરી કે ભારતીય જનતા પાર્ટીના બૂથના કાર્યકર્તાનું પણ કેટલું સન્માન છે. બૂથના પ્રમુખને આજે મંચ પર અને શક્તિના સંયોજકને બંને આજે મંચ પર બેસાડી અને કાર્યકર્તાનું ભારતીય જનતા પાર્ટીમાં કેટલું સન્માન છે તે પણ આજે સમગ્ર લોકો સમગ્ર બતાવ્યું હતું. આ રીતે આદરણીય જગદીશ વિશ્વકર્મા સાહેબ જે સમગ્ર દાહોદ વિધાનસભા માર્ગદર્શન આપ્યું હતું. ભારત માતા કી જય. આણંદ શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા આજે મરાઠી નવા વર્ષ ગુડી પડવાની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી. ગુડી પડવો એટલે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે નવા વર્ષની શરૂઆત. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આજના દિનનું ખાસ મહત્વ છે. માતાજીના નવરાત્રિ ઉત્સવની સાથે મહારાષ્ટ્રના લોકો આજના દિને ખાસ પૂજા અર્ચના કરે છે. ઘરના આંગણે ગુડી ઊભી કરવામાં આવે છે, તેની ઉપર નવા કપડાં સાથે તાંબાનો લોટો મૂકી તેની પૂજા કરવામાં આવે છે. આજના દિને પ્રસાદ તરીકે ગોલ અને લીમડાના પાંદડા વાટીને પરિવારના સભ્યોને અપાય છે અને આ પરંપરા વર્ષોથી ચાલતી આવી હોય તો આજે પણ ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી હતી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. મારું નામ રમેશ ઠાકુર છે. અમે મહારાષ્ટ્રીયન સમાજના છે. અહીંયા લગભગ 101 પરિવાર જેવા મહારાષ્ટ્રીયન પરિવારો છે. અમને લગભગ અહીંયા 70 વર્ષ થયા છે. હવે આ જ રીતના દર વર્ષે સોમનાથની વાત કરીએ તો ગીર કેસર કેરીની ઓળખ ધરાવતું ગીર નવી ઓળખ તરફ સામે આવે છે. ગીરમાં નકલીની હારમાળા ચાલી છે. એક માસની અંદર ગીર વિસ્તારમાંથી કેરીનો રસ, ત્યારબાદ નકલી દૂધ, નકલી પાવડર જેવી અનેક ખાદ્ય સામગ્રીમાં મિલાવટની હારમાળા ચાલી રહી છે. ત્યારે ગીર સોમનાથમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા લોકો સામે રેન્જ આઈજી દ્વારા કાયદાનું ભાન કરાવવા માટે એક્શન મોડમાં તલાલા તાલુકાના હડમતિયા ગામે ગીર સોમનાથ એસઓજી દ્વારા 3 તારીખના રોજ
અખાદ્ય કેરીનો રસ 16,000 લીટર પકડી પાડવામાં આવ્યો, જેનાથી લોકોના આરોગ્ય જોખમાય છે। ત્યારબાદ તલાલા તાલુકા ગુંદરડ ગામે પ્રેમનગર નેસમાંથી નકલી દૂધ બનાવતી ફેક્ટરી એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવી હતી। તો ત્યાં નકલી દૂધ બનાવવા માટે જ પાવડર ઉપયોગમાં લેવાતો હતો। તે તલાલાના નરસિંહ ટેકરી વિસ્તારમાં આવેલ સંજય કિરાણા ભંડારમાંથી મોટી માત્રામાં નકલી દૂધ બનાવવાનો પાવડર મળી આવેલ। આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે હાલના સમયમાં લોકો શોર્ટકટ અપનાવે અને જલ્દી પૈસા કમાવવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય એ પ્રકારે અલગ અલગ પ્રકારના અખાદ્ય ચીજો, એમાં કેરીનો રસ હોય, બનાવટી દૂધ હોય, નકલી ઘી હોય, એવી પ્રવૃત્તિઓ કે જે આપણા જીવનમાં રોજબરોજના ઉપયોગમાં આપણે લેતા હોય છે, પરંતુ સામાન્ય નાગરિકને ખબર હોતી નથી કે એ જે ખાદ્ય પદાર્થ પોતે આરોગતા હોય છે એ ખાવાલાયક હોય છે કે નહીં, એના હાનિ સાથે કેટલા છેડાકારક હોય છે। એ માટે અમારી રેન્જની તમામ ટીમોને અમે એલર્ટ કરી છે। અમારા રેન્જની સ્ટ્રાઇકિંગ ટીમ, જિલ્લાની એલસીબી એસઓજી ટીમ, ઇવન પોલીસ સ્ટેશનની ટીમોને એલર્ટ કરી છે અને એના પરિણામ સ્વરૂપ તારીખ 3 માર્ચના રોજ તલાલાના હળમતિયા ગીર ગામે 16,000 લીટર જેટલો અખાદ્ય કેરીનો રસ, જે ખાવાથી લોકોને ડાયરિયા વગેરે ગંભીર બીમારીઓ થઈ શકે છે, એ અમારી એસઓજી ટીમે જપ્ત કરેલ છે। ત્યારબાદ તારીખ 16/3ના રોજ તલાલાના ગુંદરણ ગામે અમારી ગીર સોમનાથની એસઓજી ટીમે 3,000 લીટરથી વધુ ખબરોમાં આગળ વધીએ સુરતની વાત કરવામાં આવે તો તાજેતરમાં જ પકડાયેલા નકલી નોટના મોટા કૌભાંડને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું। ધાર્મિક આશ્રમની આડમાં ચાલતા કાળા કારોબારને લઈને કોંગ્રેસે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ પર આકરા પ્રહારો કર્યા છે। સરકારના આશ્રયથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ધાર્મિક પ્રવૃત્તિના નામે અનેક એવા આશ્રમો છે, જે પૈકીનો એક આશ્રમ સુરતમાં આજે નકલી નોટના સ્કેમમાં પકડાણું છે। હું પોલીસ તંત્રને અભિનંદન આપું છું, પણ આ કેટલા વખતથી ધમધમતો હતો। જે રીતની માહિતી સામે આવે છે તે પ્રમાણે સુરતના આશ્રમમાં અનેક મહાનુભાવો એમની વારંવાર મુલાકાત લેતા હતા અને એના કારણે એમની સાથેના વ્યવહારના કારણે લાંબા સમયથી આ આશ્રમમાં ગેરકાનૂની કામો ચાલતા હોય તેવું અત્યારે સામે આવે છે, જેનો પોલીસે પર્દાફાશ કર્યો છે। પણ હું આપના માધ્યમથી સરકારને ને ખાસ કરીને ગૃહ વિભાગને પૂછવા માંગુ છું, સુરતથી પકડાયેલો આશ્રમ એની સાથે કયા પ્રકારનો નજીકનો નાતો હતો, નકલી નોટોનો કારોબાર કરનારા કયા કયા તત્વો આ ગેંગમાં છે, કારણ કે ગુજરાત સમગ્ર દેશમાં નકલી નોટનું એપી સેન્ટર છે। સૌથી વધુ નકલી નોટો ગુજરાતમાં પકડાય છે અને નાના નાના લોકો પકડાઈને એના મૂળ સુધી જવાબ મોકલવામાં આવતું નથી ને ઝડપવામાં નથી આવતા। અને આ અર્થતંત્ર સામે સૌથી મોટી આતંકવાદી પ્રવૃત્તિ હોય તો નકલી નોટનો કારોબાર છે। દેશ સામે પણ મોટો પડકાર છે। ત્યારે ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે તેનામાં થોડી પણ શરમ હોય તો હું ગૃહમંત્રીશ્રીને વિનંતી કરું છું કે ગૃહમંત્રીશ્રી, આપ રીલ તો બહુ બનાવી, પંચ લાઈનો બહુ બોલ્યા, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ કાયદો કોના માટે અને ફાયદો કોના માટે એ પણ ગુજરાતની જનતા જાણવા માંગે છે। અને આવા કેટલા ગુરુજીઓ ધર્મના આડમાં ઓથા નીચે આવા આશ્રમો ધમધમીને કઈ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિ કરે છે એની પણ પૂર્ણપણે તપાસ થવી જોઈએ। આ નેટવર્ક કેટલા વખતથી ચાલતું હતું, કઈ કઈ જગ્યાએ ચાલતું હતું, એમના કયા કયા પેટા એજન્સીઓ હતી, આ તમામ બાબતની વિસ્તૃત તપાસ પણ થવી જોઈએ। દેખાવ પૂરતી 1 કે 2 દિવસ પૂરતી થાય તે ન ચાલે। પોલીસ તંત્રને હું પુનઃ એટલા માટે અભિનંદન આપું છું કે આ રાજનીતિથી ઉપર ઉઠીને નકલી નોટનો કારોબાર દેશ સામેના આર્થિક તંત્ર માટે અને દેશની આંતરિક સુરક્ષા માટે પણ ચિંતાનો વિષય છે। તેવા સંજોગોની અંદર આ આશ્રમ સાથે સંકળાયેલા કોણ કોણ લોકો હતા, કોના આશીર્વાદથી આ તંત્ર ચાલતું હતું, એ પણ ગુજરાતની જનતાને જણાવવું જોઈએ। ગુજરાતમાં
સુરત શહેરમાં ગેસની અછત વચ્ચે ગેસ બાટલાની ચોરીનો બનાવ સામે આવ્યો. ગોદાદરા વિસ્તારમાં કૈલાસનગરમાં ઘરેલું એલપીજી ગેસ બાટલો ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. મળતી માહિતી મુજબ ગેસ એજન્સીમાં કામ કરતો કર્મચારી બાટલાની ડિલિવરી આપવા ગયો હતો. તે દરમિયાન રસ્તા પર ઉભેલા ટેમ્પામાંથી એક અજાણ્યો ઇસમ ગેસ બાટલો ચોરી કરી ફરાર થયો. બાદમાં કર્મચારીએ આજુબાજુના સીસીટીવી કેમેરાની તપાસ કરતા ચોરીની સમગ્ર ઘટના સામે આવી હતી, જેમાં આરોપી ઇસમ બાટલો ચોરી કરતા સ્પષ્ટ દેખાયો હતો અને સીસીટીવીના આધારે કાર્યવાહી કરતા કર્મચારીએ ચોર ઇસમને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરાયેલ ગેસ બાટલો કબજે કરવામાં આવ્યો હતો. તો આ બનાવે શહેરમાં ગેસની અછત વચ્ચે સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે. દેવભૂમિ દ્વારકામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના મુખ્ય પંથક ખંભાળિયાના આસપાસના ગ્રામ પંથકોમાં તેજ પવન ફૂંકાવા સાથે વરસાદી ઝાપટા વરસ્યા હતા. માર્ચ મહિનામાં અચાનક આવેલા કમોસમી વરસાદને પગલે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ, પરંતુ ખેતી ક્ષેત્રે ચિંતાના વાદળો છવાયા. ખેડૂતોની ચિંતામાં વધારો. અત્યારે જ્યારે ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે, ત્યારે અચાનક વરસેલા આ વરસાદી ખેડૂતોમાં ભારે ફાટ પડી ગઈ છે. દ્વારકાના જામ ખંભાળિયા ખાતે થયેલ ઠગાઈના પ્રકરણમાં પોલીસે મુખ્ય આરોપી રિક્ષા ચાલક સંજય રાજાણી સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસે આરોપીને સાથે રાખી રિક્ષામાં બેસાડવાથી લઈને પાનની દુકાન સુધીનો સમગ્ર ઘટનાક્રમ ફરીથી સર્જી પંચનામું તૈયાર કર્યું. આરોપીએ પરપ્રાંતીય શ્રમિક મુસાફરને વિશ્વાસમાં લઈ તેની પાસેથી ₹40,000થી વધારેની છેતરપિંડી આચરી. મહત્વની વાત એ છે કે સંજય રાજાણી સામે રાજકોટમાં અગાઉથી જ 10 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. તો આપને જણાવી દઈએ કે જામખંભાળિયામાં શ્રમિક મુસાફર પાસેથી ગેરકાયદેસર રીતે લૂંટની ઘટના સામે આવી છે. 40,000થી વધારેના ઠગાઈના કેસમાં ગુજરાત ભાજપના કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિરેન હિરપરાની અધ્યક્ષતામાં પ્લાનિંગની પ્રથમ બેઠક યોજાઈ. તો આ બેઠકમાં કિસાન મોરચાના પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લા તથા મહાનગર મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. હિરેન હિરપરાએ જણાવ્યું હતું કે કિસાન મોરચો જન જન સુધી પહોંચશે. તેમણે ઉમેર્યું કે સરકારે અનેક ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ અપાવ્યો છે અને સરકારની સિદ્ધિઓની જાણકારી લોકો સુધી પહોંચાડવામાં આવશે. બેઠક દરમિયાન દહેગામ બંધ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. હિરપરાએ જણાવ્યું હતું કે દહેગામ બંધ છે તે બાબતે અમે સરકાર સાથે વાતચીત કરીશું. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાની નવનિયુક્ત ટીમની આ પ્રથમ બેઠક આજરોજ મળવા જઈ રહી છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વ અને માર્ગદર્શન નીચે જ્યારે કિસાન મોરચો એ આગામી કાર્યક્રમો લઈને ગામડાઓ સુધી જવાનો છે, ત્યારે આજે આ પ્લાનિંગની આ પ્રથમ બેઠક છે અને આજની આ બેઠકની અંદર પ્રદેશના હોદ્દેદારો, જિલ્લા અને મહાનગરના પ્રમુખ અને મહામંત્રીઓની આ સંયુક્ત બેઠક છે, જેમાં કિસાન મોરચાના આગામી કાર્યક્રમો એ નક્કી થશે અને એ કાર્યક્રમોના માધ્યમથી અમે જન જન સુધી જવાના છીએ. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી, દેશના સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ રાજકોટની 360 સહિત રાજ્યની 53,000 આંગણવાડીઓની 1 લાખથી વધુ બહેનો આજે 19 માર્ચ સતત બીજા દિવસે કામથી અડગા રહ્યા છે. આંગણવાડી વર્કરો માસિક ₹10,000 અને હેલ્પરોને
5,500થી વધારે અનુક્રમે ₹24,800 અને ₹20,400 કરવામાં આવે તેમજ મોબાઈલ આપવામાં આવે તે સહિતની 12 માંગણીઓને લઈને બહેનોએ જુબેલી ચોક ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે સરકારનો વિરોધ કરવો. તો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો સરકાર અમલ કરે તેવી તેઓની માંગણી છે. જો સરકાર તેમની માંગણી નહીં સંતોષાય તો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વિવિધ પડતર માંગોને લઈ કહેવાય રાજકોટના આંગણવાડી કર્મચારીની બહેનો છે તે રસ્તા ઉપર સતત 2 દિવસથી આ વિરોધ ચાલી રહ્યો છે. મારી પાછળ દ્રશ્ય જોઈ રહ્યા છો કે આજે અત્યારે રાજકોટનું જુબેલી ગાર્ડન છે તે સતત બીજો દિવસ છે અને જે અત્યારે કહેવાય કે સતત બીજા દિવસે પણ રાજકોટ આંગણવાડી કર્મચારીની જે મહિલાઓ છે તે વિરોધ કરી રહી છે. ત્યારે આપણી સાથે કેટલાક કર્મચારી છે એમની સાથે વાત કરીશું. આ સતત બીજો દિવસ છે વિરોધનો. શું એવી પડતર માંગ છે જે સરકાર સાંભળતી નથી? સરકાર સાંભળતી નથી એ જ અમને સમજાતું નથી કે સરકાર કઈ રીતે સાંભળતી નથી. અમે વારંવાર રેલી તો આ તો ઓછી છે, અમે તો 20,000 30,000ની રેલીઓ કાઢેલી છે, આવેદન આપેલા છે, ગાંધીનગર ગયેલા છે, છાવણીમાં બેઠેલા છે, અમદાવાદમાં રેલીઓ કાઢી છે, ત્યાં આવેદન આપેલા છે, રાજકોટમાં તો અન્ય કામ કરે. પણ તેમ છતાં સરકાર અમને પાયાના કર્મચારી ગણે છે અને બીજી બાજુ અમારી એક પણ માંગણીને ધ્યાને લેતા નથી. એટલે અમે બધા આજે બેનો રોષે ભરાયા છીએ અને મેદાન ઉપર આવી ગયેલા છીએ. શું એવી પડતર માંગ છે જે અવારનવાર કરવા છતાં સરકાર હજી સુધી સાંભળતી નથી? માંગણી તો સરકારને અમારી ખબર જ છે, પણ અમારી મેઇન માંગણી છે એ લોકો પહેલા વાયદો કર્યો હતો કે અમે મોબાઈલ આપશી. પહેલા એને પેનાસોનિકના મોબાઈલ આપેલા હતા, તો એ મોબાઈલ આવેલાની પછી એને જ અમને વાયદો કર્યો કે અમે તમને બીજા મોબાઈલ આપી છીએ. બીજા નંબરમાં હાઈકોર્ટે ચુકાદો આપેલો છે 24,800નો અને 20,300નો, તો એ પણ એને હજી આપ્યો નથી. તો સરકાર આવી રીતે, અને બીજા નંબરમાં જે અમારી અન્ય કામગીરી છે એમાં પણ એ લોકો અમને કોઈ પણ જાતના બિલ નથી આપતા, કાંઈ ચૂકવતા જ નથી. એક બાજુ સરકાર મોંઘવારી ભથ્થા વધારે છે તો અમને કાંઈ ધ્યાને લેતા નથી. મોંઘવારી તો અમને પણ નડતી હોય છે. આજે ધારાસભ્ય અને સંસદ સભ્ય થઈને બેઠા છે તો એ લોકોને મોંઘવારી નડે છે, તો અમને શું મોંઘવારી નહીં નડતી હોય? તો સરકાર સામે એ જ વિનંતી છે કે તમે અમારા પ્રશ્ન તો ધ્યાને લ્યો. એક બાજુ સરકાર અમને એના પાયાના કર્મચારી ગણે છે અને બીજી બાજુ એ અમારી સામે જ આવી રીતે હાઈકોર્ટમાં અમે કેસ કર્યો તો એ અમારી સામે ગયા છે કોર્ટમાં, પણ અમે તો એના મેઇન કર્મચારી છીએ કે એને નાનામાં નાની યોજના અમે સરકાર સુધી અમારા લાભાર્થી સુધી પહોંચાડી છે, છતાં પણ અમારું એક કોઈ પણ કામગીરી ધ્યાને નથી લેતા. જો સરકાર હવે આજે બીજો દિવસ છે, જો સરકાર અમારી આ એક પણ માંગણી સંતોષશે નહીં અને અમારી આ ઠેરે બેઠક નહીં કરે તો અમે આનાથી ને પણ ઉગ્ર આંદોલન કરશી અને ચૂંટણીનો તો બહિષ્કાર જ કરશી. અમારી એક પણ બેન મત દેવા જાશે નહીં, અમારા લાભાર્થીને જવા નહીં દે. આગામી સમયમાં કહેવાય કે ચૂંટણી આવે છે સ્થાનિક સ્વરાજની, તો જે આંગણવાડી કર્મચારીઓને પણ કામગીરી સોંપવામાં આવશે, તો શું આ કામગીરી હવે આંગણવાડી કર્મચારી મહિલાઓ છે તે કરશે કે નહીં કરે? જો માંગ નહીં સ્વીકારાય તો? ના, અમારી માંગ નહીં સ્વીકારાય તો એક પણ કર્મચારી અમારા આંગણવાડી કાર્યકર કોઈ કામગીરી નહીં કરે ચૂંટણીની. રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્રના આંગણવાડી કર્મચારી બહેનો જેમને ઇન્ડિયા સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે આ પડતર માંગણીઓ છે, માનદ વેતનમાં વધારો, મોબાઈલ અને જે ઇક્વિપમેન્ટ સાધનોમાં વ્યવસ્થિત આપવા તેવી માંગ છે, જે રાજ્ય સરકારમાં અવારનવાર કરવામાં આવી. ગુજરાત સરકારના પેટનું પાણી નથી હલતું. ત્યારે હાલ અત્યારે મહિલાઓ છે તે સતત 2 દિવસથી વિરોધ માટે બેઠી છે. આગામી હજી 1 દિવસ પણ વિરોધમાં બેસવાના છે અને સરકાર પાસે માંગ કરવાના છે. અને જો સરકાર માંગ નહીં સ્વીકારે મહિલાઓની, આંગણવાડી કર્મચારીઓની, તો ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે તેમાં પણ મહિલાઓ વિરોધ કરશે અને જે ચૂંટણીની કામગીરી છે તેમાંથી તેનો બહિષ્કાર કરશે. નાગજીભાઈ દેસાઈ પ્રમુખ માલધારી એકતા સમિતિ અપીલ કરી છે કે સમાજ અને માલધારી સમાજને વિનંતી કે તાજેતરમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ તે બંને સમાજો માટે ખૂબ જ દુઃખદ છે. આપણા વડીલો આપણા બંને સમાજો વચ્ચે જે સ્નેહ મૂકી ગયા છે તેની જળવાઈ રાખવાની આપણી ફરજ ના ચૂકવશે. જય લોકા મહારાજ. તાજેતરમાં જે ચૌધરી સમાજ અને માલધારી સમાજ વચ્ચે આપણી વડીલોએ મૂકેલો પ્રેમ અને સ્નેહ અમુક તત્વોના કારણે તૂટવા જઈ રહ્યો છે, ત્યારે બંને સમાજને વિનંતી કરું છું કે વડીલો જે આપણનો પ્રેમ મૂકીને ગયા છે બંને સમાજના, એ પ્રેમ જાળવવાની જવાબદારી આપણા બધાની છે. વાત કરીએ પ્રેમ લગ્નની, તો પ્રેમ લગ્ન બીજી જ્ઞાતિમાં કોઈ કરી લેતા હોય અને એ જ બાળક દીકરો દીકરી જેના હોય તે કોઈ પણ સમાજના હોય એ પોતાના
માના 9 મહિના પેટમાં રહીને એના ના થયા હોય એ શું સમાજની સેવા કરવાના હતા? એટલે કોઈ લબર પૂછ્યા છોકરા છોકરીઓ કોઈ પણ સમાજના આવું પગલું ભરે એમાં સમાજે દોરાવવું ન જોઈએ. હું માલધારી સમાજને અને ચૌધરી સમાજને વિનંતી કરું છું કે આવા જે લોકો છે જે પોતાના પરિવારના નથી, સમાજના નથી, એના માટે સમાજે લડી શું કરવા આવો ને? અને શું આ લોકો સમાજની સેવા કરશે માનવામાં આવે છે ભવિષ્યમાં? જે સમાજને શું થાય? જેને માતા પિતાએ જેને જન્મ આપ્યો એની સામે પોલીસ ફરિયાદ કરતા હોય, એને જેલમાં પુરાવતા હોય, એમ કહેતા મારી માતા મને દુઃખ આપે છે, મારા પિતા મને દુઃખ આપે છે, આવા નિવેદનો પોલીસ સ્ટેશનમાં નોંધાવતા હોય એને શું એના પાછળ તમારે આંદોલનો કરવાના? એટલે હું બંને સમાજને વિનંતી કરું છું કે શાંતિ જાળવે અને આગામી દિવસોમાં મને ચોક્કસ વિશ્વાસ છે ચૌધરી સમાજમાં પણ એક બુદ્ધિજીવી વર્ગ આખો છે, માલધારી સમાજમાં પણ છે. બંને સમાજો હતો એવો ને એવો પ્રેમ ને સ્નેહ વધારશે એ જ આ સભ્યતા સાથે. જય ગોગા મહારાજ. તાજેતરમાં જે તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.